નમસ્કાર મિત્રો, હું છું રાજુ રિપોર્ટિંગ. આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં ને? ખાસ આજના દિવસની અંદર આપને બધાને પહેલા તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા મિત્રો? અને ખાસ હવે આજે આપણે આ વિડીયો બનાવવાનો હેતુ આપણો કંઈક એવો છે કે અત્યારના સમયની અંદર ઉનાળો વેકેશન ચાલી રહ્યું છે, ખૂબ જ ગરમીનો માહોલ છે અને આમ પણ જોવા જોઈએ તો આપણી પાસે અત્યારે ગરમીનો જ માહોલ છે. આમ જોવા જઈએ તો આ ગરમીના માહોલની અંદર બાળકો વેકેશનની અંદર ઘરે આવ્યા છે, કોઈ મામાને ત્યાં ગયા છે, કોઈ ફરવા માટે ગયા છે, પણ આ બધી વસ્તુની અંદર ક્યાંક ને ક્યાંક આપણે બાળકોના ભવિષ્યની ચિંતાઓ કરતા હોઈએ છીએ. બધા વાલીઓ છે અત્યારે બાળકોના ભવિષ્યની ચિંતા કરતા હોય છે. કઈ સ્કૂલોમાં મૂકવી, કઈ હોસ્ટેલોમાં મૂકવી, કઈ જગ્યાએ મૂકવી, વગેરે વગેરે બધી ચિંતાઓ થાય છે. તો ખાસ આ વિડીયો બનાવવાનો હેતુ છેલ્લે સુધી જોતા રહેશો અને એની અંદર એક પ્રકારની માહિતી છે કે તમને એડમિશન લેવા માટે કેવી રીતે પ્રોસેસ કરવી, તો કઈ સંસ્થાની અંદર તમારે એડમિશન લેવું હોય તો કેવી રીતે શું કરવું વગેરે બધી માહિતી આપવાની. એ પહેલાં ખાસ હું તમને કહું કે મારો વિડીયો સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો વિડીયો સબસ્ક્રાઇબ કરો, લાઇક, કોમેન્ટ અને શેર ખાસ કરજો. આપના સાથે ઘણી બધી અનનવી એવી માહિતીઓ હું તમને મોકલતો રહીશ. ને ખાસ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે જે રાજુ રિપોર્ટિંગ, એની અંદર પણ આપણે ઘણી બધી માહિતીઓ તમને ઉપયોગી થશે એવી થશે. હવે વાત હતી એજ્યુકેશન ઉપર, તો કે અત્યારના બાળકોને એજ્યુકેશન કેવી સંસ્થાઓમાં આપવું, તો પહેલા તમામ વાલીઓને વિનંતી કે આપણે આપણા બાળકને ભણાવવો છે, એને સારું શિક્ષણ આપવું છે, તો પહેલાં તો આપણે આપણા બાળકના માઇન્ડસેટને સમજવાની કોશિશ કરીએ, એના શોખને સમજવાની કોશિશ કરીએ, એના વિષય વસ્તુને સમજવાની કોશિશ કરીએ, એની અંદર રહેલી કેવી આવડતો છે આ વસ્તુને આપણે સમજવાની કોશિશ કરીએ ને ત્યાર પછી આપણે સંસ્થા સિલેક્ટ કેવી રીતે કરવી અથવા કઈ સંસ્થાની અંદર આપણે એડમિશન લેવું વગેરે માહિતી લેવી. હવે તમને થશે કે ભાઈ આવા વિડીયો અત્યારે માર્કેટમાં ઘણા બધા ફરતા હોય છે તો શું કરવું? તો હું અત્યારે જેટલી સંસ્થાઓ સાથે પરિચિત છું, મારા ગ્રુપ મિત્રો વર્તુળો બધા જોવા જઈએ તો રાજકોટ છે, જુનાગઢ છે, ધોરાજી છે, દેવભૂમિ દ્વારકા અને જામનગર, સુરત વગેરે લગભગ બધી સંસ્થાઓવાળા આપણે મિત્રો છે. તો અને સંસ્થા સાથે સંકળાયેલો છું, એજ્યુકેશન સાથે સંકળાયેલો છું, એટલે ખાસ આપને કહું કે બાળકના એડમિશન લેવામાં ઉતાવળ ન કરો, ખોટા તમારા પૈસા ન વેડફો. અને પહેલી વસ્તુ તો કે કોઈ પણ સંસ્થાની અંદર તમે એડમિશન લ્યો છો તો એક વખત સંસ્થાની રૂબરૂ મુલાકાત લો, ત્યાંના સ્ટાફને મળો, ત્યાંના વાતાવરણને જુઓ અને ત્યાર પછી જ તમારા બાળકને ત્યાં એડમિશન લેવાનું નક્કી કરો. હવે હું જે પણ કોઈ બ્રોશરો છે હું ઘણી વખત મારા સ્ટેટસમાં રાખતો હોઉં છું અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીઓની અંદર પણ પોસ્ટ કરતો હોઉં, તો એ બધા ક્યાંક ને ક્યાંક આપણી જાણીતી સંસ્થાઓ છે. કોઈને પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર ક્યાંય એડમિશન લેવું હોય અને કોઈ જાતનો ઇસ્યુ આવે અથવા કોઈ પ્રોબ્લેમ આવે તો બિંદાસથી તમે અમારો સંપર્ક કરી શકો છો અને આપણનાથી બનતી મહેનત કરશું. કેમ કે ક્યાંક ને ક્યાંક આપણો એવો હેતુ છે કે ભાઈ બાળકો ક્યાંય હેરાન ન થાય તે માટે. અને ખાસ ઉનાળાનો માહોલ છે તો બધા બાળકોને પણ મારી વિનંતી કે તમારી તબિયત સાચવો. અને એક ગામડાની અંદર વાત કરીએ ને તો બાળકોને કેવું હોય છે કે અત્યારે વેકેશનનો માહોલ છે તો મોજ મસ્તી અને ફરવું, જલસા કરવા, જોકે જરૂરી છે વેકેશનની અંદર મામાને ત્યાં જવું એક બહુ સારી બાબતો કહેવાય. ફરવું પણ સારી બાબત છે. મમ્મી પપ્પાને સમય આપવો, ગામડાઓની અંદર ઘરે, શહેરોમાં આપણે ઘરે આપણા પરિવારને સમય આપવો ખૂબ જ જરૂરી છે. પણ છતાં પણ મારી તમામ બાળકોને એક અનુરોધ છે કે અત્યારના સમયની અંદર હરીફાઈનો યુગ આવી ગયો છે. કોમ્પિટિટિવ એક્ઝામો વધી ગઈ છે. આપના માટે કોમ્પ્યુટરો પણ ઘણા જો ને કોમ્પિટિટિવ કે ભાઈ સ્પર્ધકો તમારે યારે ઘણા બધા વધી ગયા છે. તો તમારે અત્યારથી થોડી સ્કિલ બેઝ ઉપર થોડી મહેનત કરવી પડશે કે જ્યારે તમને સમય મળે છે, તમને જે વસ્તુનો શોખ છે એ વસ્તુની અંદર થોડોક ડેવલપ કરો. હવે આવો વિડીયો જ્યારે બનાવતા હતા ને ત્યારે અમે એક ચર્ચા કરતા હતા, મેં કીધું તમને શોખ હોય ને એમાં આગળ વધો એમ. તો ઓલા 2-3 છોકરા કે સાહેબ કે એક મોબાઈલમાં પબજી હતી કે બીજા મોબાઈલમાં પબજી ચાલુ કરી, તમે કીધું ને શોખ હોય તો આગળ વધજો. પણ ભાઈ એ બધી વસ્તુ છે એ ટાઈમ બગાડવાની છે અને ક્યાંક ને ક્યાંક આપણા ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. અને ખાસ તો મુખ્ય તો પૈસા તો ઠીક, પણ આપણું જે અમૂલ્ય ગોલ્ડન ટાઈમ છે એ ટાઈમ બગડતો હોય છે. તો બધા બાળકોને વિનંતી કે અમુક એવી ગેમ્સ, હા ફ્રી ટાઈમ ઉપર જ્યારે વધુ વર્ક થઈ ગયું હોય, મગજને પ્રેશર આવતું હોય ત્યારે 5-10 મિનિટ એન્જોય મનોરંજન માટે આપણે કરી શકીએ, એમાં કોઈ વિરોધ નથી. પણ ક્યાંક ને ક્યાંક આપણે એને આપણા મગજ ઉપર હાવી થવા દઈએ છીએ એટલે વધારે નુકસાન કરે છે. હમણાં જોયું છે આપણે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા ક્રેઝ વધી ગયા છે, પણ એ વિષય વસ્તુની બહારની વસ્તુ છે. આપણે ખાસ તો જે સંસ્થાઓની અંદર તમારે જુનાગઢ છે, રાજકોટ ક્યાંય તમારે એડમિશન લેવું હોય, કોઈ એવી માહિતી જોતી હોય તો હું તમને ખાસ માહિતી આપીશ. અને થોડીક એક ગંભીરતા તમામ વાલીઓએ લેવાની છે કે વધારે ઉતાવળ ન કરીએ. કુટુંબ પરિવારના લોકો નક્કી કરે એવી રીતે આપણે નક્કી નહીં કરશું. કાકાનો છોકરો કે છોકરી ક્યાં એડમિશન લે છે એ સંસ્થા સારી છે ત્યાં આપણે એડમિશન લઈએ એવું પણ નહીં કરીએ. ખાસ તો પરિણામ આવે
રિઝલ્ટ આવ્યા પછી આપણા છોકરાને આપણે દિલથી એક વખત પૂછવું કે બેટા ખરેખર તારી લાઈફમાં શું કરવું છે. તો એ પૂછ્યા પછી જે બાળકનો જે જવાબ આવે છે એની સાથે આત્મીયતા કેળવો, મિત્રતા બનો. અત્યારે બાપ બનવાની જરૂર નથી, મિત્ર બનો. મિત્ર બનશો તો તમને સાચી માહિતી મળી જશે અને એ બધી માહિતી લઈ અને ત્યાર પછી જ આપણે નક્કી કરીએ. તો ખાસ રાજુ રિપોર્ટિંગના આવા નવા વિડીયો આપણે આગળ જોતા રહીશું અને હું ઘણી બધી માહિતીઓ મારા ઇન્સ્ટાગ્રામ પેજની અંદર પોસ્ટ કરતો રહીશ અને એની અંદરથી તમારે વેરિફિકેશન કરવું અને ત્યાં જઈ અને આ તો હું જો ઘણી વખત કેવું થાય કે આપણે વિડીયો બનાવતા હોય તો એમ થાય કે ભાઈ આ તો એ લોકોના જાણીતા છે એટલે એની સ્કૂલને પ્રમોટ કરવું, એવું નહીં. તમે એ સ્કૂલે જાઓ અને મારું નામ આપો અને તમને બેનિફિટ થાય તો જ રાજુ રિપોર્ટિંગને યાદ કરો. બરોબર? તો ખાસ મારી આઈડીની અંદર પણ ઘણું બધું છે. ઇન્સ્ટાગ્રામની અંદર રાજુ રિપોર્ટિંગ આઈડી છે, તો બધા એની અંદર ફોલો કરો. અને જે બાળકોને કોઈ પણ પ્રકારની ખાલી માહિતી જોતી હોય, આપણે કોઈ પર્પસ એવો નથી. ધારો કે તમારે ખાલી માહિતી જોઈએ છે કે સાહેબ જુનાગઢની અંદર કોઈ સ્કૂલ કોઈ કોન્ટેક્ટ વાળું હોય તો તમે અમને માહિતી આપો, પછી તમારી રીતે તમે કોન્ટેક્ટ કરીને એડમિશન લઈ શકો છો. અને ખાસ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર અને જામનગર જિલ્લાની અંદર તમારા ઘરની નજીક પણ ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જ્યાં શહેરો કરતાં પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય છે. તો આ બધી વસ્તુ માટે ખાસ આપણે બધા જોતા રહીશું અને તમામ વાલીઓને મારી બે હાથ જોડીને વિનંતી કે માર્કની પાછળ ન દોડો. તમારા બાળકની અંદર રહેલી સ્કિલ છે એ સ્કિલને બહાર કાઢવાની કોશિશ કરો અને એમાં ક્યાંય પણ પ્રકારની અમારી જરૂર પડે તો હું તમને તમારી સાથે છું. રાજુ રિપોર્ટિંગના જય શ્રી કૃષ્ણ. જોજો, લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર ને?